सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। ओम श्री हरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। મુમુક્ષુએ વિચાર કરવો જોઈએ જ્ઞાન સિદ્ધ્યર્થમ. જ્ઞાનને પ્રાપ્તિ માટે મુમુક્ષુએ વિચાર કરવો જોઈએ. મુમુક્ષુએ જ્ઞાન શા માટે પ્રાપ્ત કરવું જોઈએ? તો જ્ઞાનથી જ મુક્તિ શાસ્ત્રમાં કહેવાયેલી છે. વિચાર કરવો જોઈએ તો શેનો વિચાર કરવો જોઈએ? તો 4 વિષયો પર વિચાર કરવો જોઈએ. અને એ 4 વિષયની અંદર જીવાત્મા કોણ, જગત ક્યાંથી આવ્યું, જગત રચયિતા કોણ છે અને શેમાંથી જગત ઉત્પન્ન થયું છે, આ 4 પ્રશ્નો ઉપર વિચાર કરવો જોઈએ. અને 4 પ્રશ્નોનો ટૂંકમાં જવાબ 13, 14 અને 15 શ્લોકની અંદર આપી દેવામાં આવ્યો. અને એ 4 પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તરો આપણે વિચારી ચૂક્યા. હવે 4 પ્રશ્નોનો વિસ્તાર એ આ સમગ્ર ગ્રંથ છે. એમાં સૌથી પહેલો જે પ્રશ્ન છે એની ચર્ચા પહેલા કરવામાં આવી છે. પહેલો પ્રશ્ન છે કોહમ, હું કોણ. જીવ વિચાર પહેલા કરવામાં આવ્યો છે. હું શબ્દને સંસ્કૃતમાં આત્મા, અહમ શબ્દ એટલે આત્મા, આત્મા એટલે સેલ્ફ. ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો હું, આઈ એટલે સેલ્ફ, આત્મા. અને હુંથી ભિન્ન જે કંઈ છે એને અનાત્મા એટલે કે નોટ સેલ્ફ કહેવામાં આવે છે. તો પહેલા આત્મા છે શું, હું છે કોણ, કોણ છે હું, એનો સ્પષ્ટ પરિચય 16મા શ્લોકમાં આપી દે છે. અને ત્યારબાદ 17મા શ્લોકથી વિવેક વિચારણાનો આરંભ કરે છે. તો 16મા શ્લોકની અંદર હું કોણનો સ્પષ્ટ ઉત્તર આપવામાં આવ્યો. અને એના ઉપર ગઈકાલે વિચાર કરતા હતા. પુનઃ એકવાર હુંની ઓળખ, આપણું આઈડેન્ટિટી કાર્ડ એટલે શ્લોક નંબર 16. આધાર કાર્ડ નહીં, હા, એ વ્યવહારિક છે. શાસ્ત્ર આપણને આપણું આઈ કાર્ડ આપે છે અને એ શ્લોક નંબર 16માં બતાવ્યું છે. શ્લોક નંબર 16 એકવાર ફરીથી જોઈ લઈએ. અહમે કોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી સદવ્યયઃ તદહન્નાત્ર સંદેહઃ વિચારસોયમીદૃશઃ અહમેકોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી સદવ્યયઃ તદહન્નાત્ર સંદેહઃ વિચારસોયમીદૃશઃ. સહ અયમ ઈદૃશઃ વિચારઃ કર્તવ્ય. કર્તવ્ય શબ્દ અધ્યાર્થ.
આ પ્રમાણે આ વિચાર કરવો જોઈએ. શું વિચાર કરવો જોઈએ? તો કે હુંની બાબતમાં હુંને આપણે કે ઓળખવું જોઈએ. હું કોણ છું? તો શાસ્ત્ર આપણને સમજાવે છે અને આચાર્ય અહીંયા ઉપદેશે છે, અહમ એકઃ, હું એક છું. અપી વળી સૂક્ષ્મ, સૂક્ષ્મશ્ચ, સૂક્ષ્મ છું અને જ્ઞાતા, સાક્ષી, સત સ્વરૂપ અને અવ્યય છું. મેં જોયું બધા શ્લોક છે ને વાંચતા હતા. તમને આપણે પૂછીએ કોઈ તમે કોણ છો તો તમે તમારા વિશે કેટલું બધું કહી શકો. કોઈ ચોપડી જોઈને કે વાંચીને જોઈને કહું કે હું ક્યાં મારો જન્મ, ક્યાં મારું ઓળખ શું છે, ના, બધું કેટલું બધું લાંબુ લાંબુ આપણે પોતાના વિશે. પણ અહીંયા ખાલી 4 શબ્દો કયા છે ને આપણે કાગળ વાંચવું પડે છે. એનો અર્થ જ એ છે કે આપણે ખરેખર આપણને ઓળખતા નથી, શાસ્ત્ર માટે જ આપણને ઓળખાવે છે. અહમ, હું એકઃ, હું એક છું. હું એક છું એટલે સૂર્ય જેવું નહીં. સૂર્ય એક કહેવાય પણ ખરેખર તો સૂર્ય એક તારો છે અને એવા તો અનેક તારાઓ છે. વન ઓફ ધેમ, પૃથ્વીની નજીકનો તારો સૂર્ય છે. એવા તો અનેક સૂર્યો છે, અનેક તારાઓ છે. બરાબર? તો આ આત્મા વન ઓફ ધેમ એવું નથી, અનેક આત્માઓ છે, એમાંથી એક આત્મા હું છું એવું નથી. કેવો છે આ આત્મા? તો અહીંયા હવે સમજવાનો પ્રયત્ન કર્યો. ગઈકાલે આપણે કરતા હતા કે હું છે કોણ? તો કે છે કે હું એટલે એક અને અદ્વિતીય તત્વ છે. કેવી રીતે સમજાય? તો કે જેવી રીતે હું તત્વ જે છે એ સર્વવ્યાપક છે, છતાં આપણને એ જણાતો નથી. એકઃ સૂક્ષ્મ, હું સૂક્ષ્મ છું. અને જે સૂક્ષ્મ હોય, જે જેટલું સૂક્ષ્મ હોય એટલું વધારે વ્યાપક હોય. સટલિટી ઇઝ ઓલવેઝ ઇન ધ ટર્મ્સ ઓફ પરવેઝિવનેસ. જેટલું સૂક્ષ્મ હોય એટલું વ્યાપક હોય. હું એક છું, સૂક્ષ્મ છું. કેવો સૂક્ષ્મ છું? તો એને સમજવા માટે પહેલા આપણે ગઈકાલે દ્રષ્ટાંત જોયું તો ફરી એકવાર જોઈ લઈએ, કારણ કે બહુ મહત્વનો વિચાર છે. આ ખોખું આપણને દેખાય છે, આ રૂમાલ આપણને દેખાય છે. એનું કારણ શું છે? તો કે પ્રકાશની હાજરી છે. પ્રકાશ ક્યાં છે? તો કે આ રૂમાલમાં છે. આ રૂમાલમાં ક્યાં છે? તો અંદર, બહાર, આજુબાજુ બધે સર્વત્ર આ રૂમાલ પર ને પ્રકાશ છે. હવે પ્રકાશ અને રૂમાલને સંબંધ કેવો છે? પ્રકાશ વગર આ રૂમાલ ઓળખાય નહીં, પ્રકાશ વગર જણાય જ નહીં. અંધારું હોય તો કોઈ કહી ના શકે કે અહીંયા રૂમાલ છે, ટેબલ છે, કશી જ ખબર ના પડે. પ્રકાશ એક એવી વસ્તુ છે કે જે રૂમાલ છે એનું અસ્તિત્વ આપણને જણાવે છે. તો પછી પ્રકાશ અને રૂમાલ, લાઇટ એન્ડ ધીસ હેન્કરચીફ, આ બંને વચ્ચે રિલેશન શું છે? તો કે ખરેખર બંને વચ્ચે રિલેશન છે ખરું કે ભલે પ્રકાશ વગર આ રૂમાલ દેખાય નહીં, છતાં રૂમાલ અને પ્રકાશને કોઈ સંબંધ નથી. પ્રકાશનું સ્વતંત્ર અસ્તિત્વ છે, રૂમાલથી ભિન્ન અસ્તિત્વ છે. પણ રૂમાલની સત્તા, રૂમાલ છે એવું પ્રકાશને લીધે જણાય છે. માટે પ્રકાશ, રૂમાલનું અસ્તિત્વ પ્રકાશને કારણે છે. પ્રકાશ ના હોય તો રૂમાલની ઓળખાણ નથી થતી. માટે રૂમાલની સત્તા પ્રકાશને કારણે છે. પણ પ્રકાશની સત્તા રૂમાલ ના હોય તો પણ હોય. બરાબર? પણ પ્રકાશ ના હોય તો રૂમાલ ના જણાય, પણ રૂમાલ ના હોય તો પ્રકાશ જણાય છે. નંબર 1 આ દ્રષ્ટાંત છે. થોડું દ્રષ્ટાંત જ સમજો ને, બહુ લાંબુ નહીં ખેંચતા, કારણ કે એના પરથી હું દ્રષ્ટાંત પર જઈશ. વળી બીજી વાત, પ્રકાશ જે છે એ આ આખા રૂમાલ ઉપર તો છે, પણ રૂમાલની જે બાઉન્ડ્રી છે, રૂમાલની જે મર્યાદા છે, સરહદ છે, કે પૂરતી પ્રકાશની સરહદ છે ના. પ્રકાશ તો આ હાથ ઉપર પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. અર્થાત આ રૂમાલની મર્યાદાને કારણે પ્રકાશ મર્યાદિત નથી. પ્રકાશ તો હાથ ઉપર પણ છે, અહીંયા ટેબલ ઉપર પણ છે, હાર ઉપર છે, ચશ્મા ઉપર છે, બધે જ પ્રકાશ તો છે. તો પ્રકાશ છે એ એક જગ્યાએ સીમિત નથી, એક વસ્તુથી મર્યાદિત નથી.
પણ રૂમાલ, હા, આ મારા ડાબા હાથમાં છે, જમણા હાથમાં નથી, એ મર્યાદિત છે. તો પ્રકાશ આ રૂમાલનો અંગ કહેવાય? ના, રૂમાલનું અંગ પણ નથી. તો રૂમાલનો અંગ નથી, રૂમાલનો ગુણ નથી. પ્રકાશ is not the property of this cloth. Light is not the property. પ્રકાશ વગર રૂમાલ જણાય નહીં, છતાં પ્રકાશનું આ રૂમાલથી સ્વતંત્ર જુદું અસ્તિત્વ છે. વળી આ રૂમાલને બાળી નાખવામાં આવે તો રૂમાલનો નાશ થઈ જશે, પ્રકાશનો નાશ થશે ના. ઇનફેક્ટ રૂમાલ બળી રહ્યો છે ને એ પણ પ્રકાશને લીધે ખબર પડશે. રૂમાલ બળીને ભસ્મ થઈ ગયો એ પણ પ્રકાશને કારણે જણાશે. તો રૂમાલનું અસ્તિત્વ અને રૂમાલનો નાશ બંને પ્રકાશને લીધે જણાશે. પણ પ્રકાશ છે એ રૂમાલ બળે કે રૂમાલ હોય એની સાથે કોઈ સંબંધ નથી. આ રૂમાલ બળી જાય તો પ્રકાશ ડીમ ના થાય. આ રૂમાલ બળી જાય અથવા કોઈ ખેંચી જાય, પડી જાય તો પ્રકાશને કોઈ અસર થાય નહીં. પ્રકાશ આ રૂમાલથી અલિપ્ત છે, અસંગ છે, સ્વતંત્ર છે. બરાબર? બસ એવી રીતે આ આત્મા છે એ ચૈતન્ય તત્વ છે. જ્યારે આપણે અહમ અહમ શબ્દ અહીં વાપરે શંકરાચાર્ય, અને હું શબ્દ પ્રયોગ જ્યારે કરીએ તો હું શબ્દ પ્રયોગ ચૈતન્ય જ કરી શકે. જડ વસ્તુ કોઈ દિવસ હું એવું કહી ના શકે. આ તે પેલો એ બીજા કહી શકે, પણ હું શબ્દનો પ્રયોગ તો ચેતન જ કરી શકે. તો હું એટલે ચૈતન્ય. હવે એ ચૈતન્યને અને આ શરીરને સંબંધ કેટલો? હા, એ સંબંધ. તો શરીર છે એ આ હું જે ચેતન હું કહું છું, હું પોતાને ચેતન માનું છું, એટલું તો બધાને ખબર છે કે હું ચેતન છું, હું જડ નથી. એ જે ચેતન હું છું એ આ શરીરનો એક ભાગ છે? બ્રેન, કિડની એની જેમ એક ભાગ છે? ના. તો શું આ શરીરનો કોઈ ગુણ છે? જો લાઈટ એનો ગુણ હોય તો જેમ સોનુનું ગ્લિટરિંગ એટલે કે ચળકાટ એ સોનાનો ગુણ કહેવાય. બરાબર? એટલે સોનું ગમે ત્યાં હોય તો ચળકે. તો શરીર પણ હંમેશા ચેતનવંતું હોવું જોઈએ, પણ મળદું ચેતનવંતું હોતું નથી. શરીર તો છે, મળદું તો શરીર જ છે. તો ચેતન છે એ શરીરનો ગુણ નથી. સારું, શરીરનો ભાગ નથી, ગુણ નથી, શરીરથી ભિન્ન છે અને શરીરથી જુદું એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. ચેતન વગર આ દેહનું ભાન થાય એવું નથી. આ દેહ છે એવું જણાય છે ચેતનને કારણે. કોણ જાણી શકે? જાણવાનું કામ ચેતન જ કરી શકે. જ્ઞાતૃત્વ ચેતન જ હોય. બરાબર? તો જાણવાનું કામ ચેતન કરે છે, પણ આ શરીર જે છે એ ચૈતન્ય વગર જણાય નહીં. છતાં ચૈતન્ય અને દેહને વાસ્તવમાં કોઈ સંબંધ નથી. આ દેહ જેમ પ્રકાશ અને રૂમાલને સંબંધ નથી, પ્રકાશ એ રૂમાલથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એમ ચૈતન્ય આ શરીરથી ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જેમ પ્રકાશ ઇન એન્ડ થ્રુ આ રૂમાલમાં હોવા છતાં પ્રકાશનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એમ આ ચૈતન્ય દેહની અંદર બહાર સર્વત્ર હોવા છતાં, ચેતનને કારણે દેહનું અસ્તિત્વ જણાતું હોવા છતાં શરીરને અને દેહ ચૈતન્યને ખરેખર કોઈ સંબંધ નથી. એવું કોના આધારે કહ્યું? કેવી રીતે કહ્યું? તો એટલા માટે કહ્યું કે આ શરીરનો નાશ થાય ને તો ચૈતન્યનો નાશ થતો નથી. જેમ રૂમાલ બળી જવાથી રૂમાલ નહીં હોય, એનો વ્યવહારિક ઉપયોગ નહીં હોય, રૂમાલથી લૂછવાનું કામ અત્યારે થાય પછી નહીં થાય, એમ આ શરીર સમાપ્ત થઈ જાય, શરીર બળી જાય તો શરીર જે અત્યારે વ્યવહારિક ઉપયોગમાં છે, બોલી શકાય છે, જોઈ શકે છે, એ નહીં રહે. પણ એનાથી ભિન્ન જે ચૈતન્ય છે એ તો કાયમ રહે છે. શરીરની મર્યાદાથી મર્યાદિત નથી, શરીરના નાશથી એનો નાશ થતો નથી. પ્રકાશ અહીંયા છે, પ્રકાશ અહીંયા છે, ઇન બિટવીન પ્રકાશ છે. કેવી રીતે કહો છો? આ ખોખું અહીંયા આવે તો અહીંયા લાઈટ અહીંયા જણાય છે, અને પ્રકાશ ના હોય તો ખોખું અહીંયા મૂકું તો ના જણાય. બરાબર? એવી રીતે ચૈતન્ય પણ આ શરીરમાં ચેતન છે,
તમારા શરીરમાં ચેતન છે, તો ઇન બિટવીન ચેતન છે કે નહીં? છે. તો જણાતું કેમ નથી? જાણવા માટે માધ્યમની આવશ્યકતા છે. સીધે સીધું જણાય તેવું નથી, કારણ કે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુ સીધે સીધી જણાશે નહીં. જેમ કે ગુરુત્વાકર્ષણનું બળ પૃથ્વીની અંદર છે કે નહીં? છે. ફોર્સ ઓફ ગ્રેવિટી છે, જણાય છે? ના. બટ ધ ઇફેક્ટ ઓફ ગ્રેવિટી ઇઝ સીન. બરાબર? આ ક્રિયા દ્વારા અભિવ્યક્ત છે. ઉપરથી વસ્તુ નીચે જાય છે, એ ક્રિયામાં ગ્રેવિટી અભિવ્યક્ત થઈ. અભિવ્યક્ત થઈ એટલે એના દ્વારા અનુમાન દ્વારા જણાય, સીધે સીધું જણાતું નથી. એવી રીતે આ પ્રકાશ છે એ પણ સટલ છે, માટે નરી આંખે દેખાશે નહીં, પણ ચશ્મા દેખાય છે કારણ કે પ્રકાશ છે. પ્રકાશ ના હોય તો ચશ્મા દેખાય નહીં. તો પ્રકાશની ચશ્માની હાજરી પ્રકાશની હાજરી સાબિત કરે છે. વસ્તુ જણાય છે એનો અર્થ કે પ્રકાશ છે. સૂર્યોદય થયો કે નહીં જોવો હોય, અંધારામાં સુઈ ગયા હોય તો આપણે શું કરીએ? ડોકું કાઢીએ અને બારી ખોલીને જોઈ લઈએ. શું જોયું? સૂર્યને જોયો? ના. અમારી બારીમાંથી ખાલી અમારા બગીચાનું ઝાડ જ દેખાય છે. તો સૂર્યોદય થયો કેવી રીતે ખબર પડી? ઝાડ દેખાયું એટલે ખબર પડી કે સૂર્યોદય થઈ ગયો. સૂર્યપ્રકાશની હાજરી વૃક્ષના દર્શનથી થઈ ગયું. ડાયરેક્ટ જોવાની જરૂર નથી. બસ એવી રીતે ચૈતન્યની હાજરી જીવંત શરીરને લીધે જણાય છે. જ્યાં જ્યાં શરીર છે ત્યાં ત્યાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. જેમ વૃક્ષમાં પ્રકાશ અભિવ્યક્ત થયો અને માટે સૂર્યની હાજરી જણાય છે, એવી રીતે જ્યાં જ્યાં શરીરો છે ત્યાં ચેતન અભિવ્યક્ત થયેલું છે, માટે આપણે ચૈતન્યની હાજરી જાણી શકીએ. પણ જ્યાં અભિવ્યક્તિનું માધ્યમ નથી ત્યાં હોવા છતાં પણ જણાતું. એટલે એવું નહીં સમજવાનું કે વચ્ચે વચ્ચે ચૈતન્ય નથી. ચૈતન્ય તો ઓલ પરવેઝિવ રિયાલિટી, એ સૂક્ષ્મ છે. એકઃ સૂક્ષ્મ. અને ઓલ પરવેઝિવ જે હોય એ એક જ હોય, એ અનેક ના હોય. પૃથ્વી અનેક હોય ગેલેક્સીમાં, ગ્રહો નક્ષત્રો અનેક હોય, આકાશ કેટલા? એક જ. કેમ? આકાશ વ્યાપક છે. જે વ્યાપક હોય એ એક હોય. ચૈતન્ય વ્યાપક છે અને માટે એક જ છે. જે વ્યાપક હોય, જેટલું વ્યાપક હોય એટલું સૂક્ષ્મ હોય. આ ચૈતન્ય આત્મા આકાશથી પણ સૂક્ષ્મ છે, માટે સર્વવ્યાપક છે. સારું, આ આકાશ પણ વ્યાપક અને આત્મા પણ વ્યાપક, બંને સૂક્ષ્મ છે. બંને સૂક્ષ્મ, બંને અતિન્દ્રિય થયા. તો પછી આ બંનેમાં ભેદ શું? તો પછી આકાશને જ આત્મા કોને? આકાશ જડ છે, બરાબર. બીજું, આકાશનો જન્મ થયો છે. એટલું જ નહીં, આકાશ ખરેખર એક નથી. આ જાગ્રત નું આકાશ. સ્વપ્નમાં જાવ તો, ગયા હતા ને આપણે એફિલ ટાવર પર, એ કયો આકાશ હતો? એ બીજું આકાશ હતું, સ્વપ્નનું આકાશ હતું. ઇન ડ્રીમ વર્લ્ડ there is another space, ડ્રીમ સ્પેસ. આ જાગ્રતનું આકાશ છે, એ સ્વપ્નનું આકાશ છે. તો આકાશમાં તો ભેદ હોઈ શકે છે. અવસ્થા બદલે આકાશ બદલાય. જ્યારે આત્મામાં આવા કોઈ ભેદ નથી. આત્મા સગત સજાતીય વિજાતીય ભેદ રહિત અખંડમ એકમ. આત્મા એક અખંડ છે અને એક છે અને વ્યાપક છે અને સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, માટે એ એક વ્યાપક અને પૂર્ણ છે. જે વ્યાપક હોય એ પૂર્ણ હોય. અને એવું જે ચૈતન્ય આત્મા છે એક. એટલે વાસ્તવમાં આપણે શું કહીએ છીએ? તમે કોણ છો? કે ભાઈ હું કોઈ માણસ છું, પણ હજી હું જીવું છું. માણસ કોઈ પૂછે કે હજી હું જીવું છું, જીવતો માણસ છું. એટલે માણસ છું પણ ચેતનવંતો માણસ છું. એ અજ્ઞાનીનું વાક્ય છે. જો આ સત્ય સમજાય તો શું થાય? કે હું ચૈતન્ય છું વ્યાપક, પણ અત્યારે આ શરીર દ્વારા અભિવ્યક્ત થયું છું. અજ્ઞાની શું કહે છે? હું માણસ છું પણ ચેતન બનતો માણસ છું. એટલે હું શરીર છું પણ ચેતન યુક્ત છું.
પણ ખરેખર શું છે? હું ચૈતન્ય છું જે શરીર દ્વારા અભિવ્યક્ત થઉં છું અત્યારે. હા, એટલે હું શરીર નહીં, પણ શરીર થી ભિન્ન સ્વતંત્ર ચૈતન્ય હું છું, પણ દેહ દ્વારા અત્યારે અભિવ્યક્ત થઉં છું. તો અહમ એકઃ સૂક્ષ્મઃ એકોપી સૂક્ષ્મશ્ચ. વળી ત્રીજો મુદ્દો આપણે હતો. એટલે જો ચૈતન્ય વત્તા દેહ તો જીવંત દેહ, બરાબર? અભિવ્યક્ત ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, અને શરીર ના હોય તો ચૈતન્યની અભિવ્યક્તિ નથી. બસ એટલું જ. તેનો અર્થ એવો કે ચૈતન્ય નથી ના, એવું નહીં. જેમ કે આ ચશ્મા અને આ બંને ઉપર પ્રકાશ છે, તો અહીંયા પ્રકાશ કેવો છે? અભિવ્યક્ત ચૈતન્ય, મેનિફેસ્ટેડ લાઇટ. અહીંયા પણ મેનિફેસ્ટેડ અભિવ્યક્ત છે, પણ વચ્ચે જે છે પણ અભિવ્યક્ત નથી. બસ એવી રીતે જ્યાં જ્યાં શરીરો છે ત્યાં વ્યક્ત ચૈતન્ય છે, અને જ્યાં જ્યાં શરીરો નથી ત્યાં પણ ચૈતન્ય તો છે, પણ અવ્યક્ત દશામાં છે. એટલે ગીતામાં કહ્યું અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવ. શરીરો તો વ્યક્ત અવ્યક્ત થયા કરે, પણ ચૈતન્ય આત્મા હું જે છે એ તો અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. અજન્મા છે, નિત્ય છે, શાશ્વત સત્ય છે. અને એ સત્યને સમજાવનાર, સત્યને સનાતન સત્ય, સનાતન સત્ય એટલે કાળાતીત તત્વ છે. અને કાળાતીત સત્યને સમજાવનારો જે ગ્રંથ છે ને સનાતન ધર્મ એટલા માટે કહેવામાં આવે છે. નિત્ય છીએ આપણે. સારું, હવે કહું આગળ તે એવો એ આત્મા છે એવી ખબર કેવી રીતે પડી? કોને કહ્યું કે આત્મા છે? તો કે છે આત્મા છે એટલે કોણ છે, કેવો છે? તો કે જ્ઞાતા. એ આત્મા કયા રૂપે રહેલો છે? તો કે જ્ઞાતા તરીકે રહેલો છે. હું જગતમાં બે વસ્તુ છે. હવે જ્ઞાતા શબ્દ પહેલા સમજી લે. જગતમાં માત્ર બે વસ્તુ છે. એક છે જે મને જણાય છે તે, નોન ટુ મી, અને બીજું કોણ? જે જાણનારો છે તે, નોઅર. ત્રીજો છે બોલો. બે ભાગ પાડી દીધા આપણે. આખા વર્લ્ડ આખા જગતને કોઈ પણ વસ્તુના બે ભાગ કરી નાખી. એક છે નોઅર એટલે જાણનારો, અને બીજો છે જે જણાય છે તે, નોન. જણાય છે એને વિષય કહેવાય, જાણનારને વિષયી કહેવાય. અંગ્રેજીમાં જણાય છે એને ઓબ્જેક્ટ કહેવાય, અને જાણનારાને સબ્જેક્ટ કહેવામાં આવે. વિષય વિષયી. હવે આ જે જણાય જે છે એ કેવું છે? તો કે મારાથી દ્રશ્ય જણાય છે એ દ્રશ્ય છે, અને જાણનાર કોણ છે? દ્રષ્ટા. એટલે હું જ્ઞાતા, દ્રષ્ટા. જણાય છે કેટલી વસ્તુઓ? તો કે અનેક વસ્તુઓ. જાણનારા કેટલા હોય? એક હું. જાણનારો હંમેશા એક જ હોય, દ્રષ્ટા, જ્ઞાતા, નોવર. સારું. હવે જે જ્ઞેય છે એ વસ્તુનું અસ્તિત્વ કોને આધીન છે? તો કે જ્ઞાતાને આધીન છે. જો કોઈ વસ્તુની હાજરી ખબર જ ના પડે, જણાય જ નહીં, તો વસ્તુ છે એવું કહી ના શકાય. તમે કોઈ વસ્તુ અહીંયા છે એવું ક્યારે કહી શકો? જ્યારે તમે એને જાણો. દાખલા તરીકે આ હોલની અંદર હાર્મોનિયમ છે, પાછળ આવેલા હોય લોકો ના ખબર હોય, પહેલા આવે એને ખબર છે કે ભાઈ હાર્મોનિયમ પર ભજન સાંભળ્યું આપણે સુંદર મજાનું, તો કે આ હાર્મોનિયમ છે. અને ના આવ્યા હોય કહી શકે ના, કે જાણ્યું ના હોય ત્યાં સુધી છે એવું કહી શકાય નહીં. હવે બીજો પ્રશ્ન પૂછ, આ હોલની અંદર તાનપુરો છે? હા, તમે ના પણ કઈ રીતે કહી શકો? ત્યાં પેલું કબાટ પડ્યું છે, અંદર હોય તો ના ના કહી શકાય. યાદ રાખજો, વેદાંત ભણો છો. કોઈ પણ વસ્તુની હાજરી કે ગેરહાજરીમાં સાબિતી જોઈએ. નથી કહેવા માટે પણ પ્રૂફ જોઈએ. વોટ ઇઝ ધ પ્રૂફ? એવું નહીં કે છે કહેવા માટે માત્ર પ્રૂફ જોઈએ, નથી કહેવા માટે પણ પ્રૂફ જોઈએ. ઘણા લોકો કહે ને સ્વર્ગ નરક જેવું કઈ નથી, બધું અહીંયા જ છે. કોણે કહ્યું? તમારે ખિસ્સામાંથી કાઢ્યું? નથી કહેવા માટે તમારે પ્રૂફ જોઈએ. જઈને પેલા જોઈ આવો છે કે નહીં, પછી કહો નથી. તો
કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ એના જ્ઞાતા વગર હોતું નથી. જ્ઞાતા છે તો જ વસ્તુ છે એવું કહી શકાય, જ્ઞેય વસ્તુ છે એવું કહી શકાય. હવે જે જ્ઞેય છે, દ્રશ્ય છે, એ જડ છે, અને જે જાણનારો છે એ ચેતન છે. બરાબર? તો ચેતન તત્વ વગર કોઈ પણ વસ્તુની સત્તા સિદ્ધ થતી નથી. એ બતાવે છે કે કોઈક એવું ચેતન તત્વ છે જે આ પદાર્થોની સત્તાને જાહેર કરે છે. એટલે ચેતન તત્વ તો છે જ, એના વગર કોઈ પદાર્થ છે એવું કહી ના શકાય. સત્તા જ કેવી રીતે સિદ્ધ કરી શકાય? ચેતન વગર કોઈ પણ વસ્તુની સત્તા સિદ્ધ થઈ શકે એમ નથી. એક વાત. બીજી વાત, હવે જયારે જ્ઞાતા છે એવું કહું તો જ્ઞાતા જરા કેમ હોય કે ભાઈ તમે આ ફૂલ જે છે, પહેલું ફૂલ છે એનો કલર કેવો છે? કેસરી, ઓરેન્જ, અને બીજા ફૂલનો પીળો, અને ત્રીજું જે છે શું છે? ગ્રીન, પાંદડું છે, લીફ છે. તો આ કેસરી, પીળો અને લીલો, ઓરેન્જ, યલો એન્ડ ગ્રીન, આ ત્રણ રંગ છે એવી ખબર કેવી રીતે પડી? એનો જ્ઞાતા કોણ છે? કેવી રીતે ખબર પડે? આ રંગની ખબર કેવી રીતે પડે? આંધળાને ના પડે. કોને પડે? આંખને. આંખ છે એ દ્રષ્ટા છે, જ્ઞાતા છે. કોની જ્ઞાતા છે? રૂપની જ્ઞાતા છે. રૂપ એટલે કલર એન્ડ ફોર્મ. કલર એન્ડ ફોર્મ આર પરસીવ્ડ બાય આઈઝ. પછી આ સાચું છે કે ખોટું છે એ કેવી રીતે ખબર પડી? માત્ર સ્પર્શથી. હા, એ આંખથી નહીં. આંખથી તો ડિસીવિંગ હોય ઘણી વાર. લાગે આમ કે હા છે, ઓરિજિનલ છે, પણ અડો ત્યારે ખબર પડે ઘણી કે પ્લાસ્ટિક છે આ તો. પણ એ ક્યારે ખબર પડે? અડવાથી, સ્પર્શથી. તો સ્પર્શ દ્વારા આ કોમળ તાજું ફૂલ છે કે નથી એની ખબર પડે છે. આંખ દ્વારા રંગની ખબર પડે છે. તો આંખ જ્ઞાતા છે. સ્પર્શ એટલે ત્વચા ઇન્દ્રિય, ત્વગેન્દ્રિય, સ્કિન, એ પણ ઇન્દ્રિય છે, એ પણ જ્ઞાતા છે. એ ટેક્સચરની જ્ઞાતા છે. પ્લાસ્ટિક છે કે ઓરિજિનલ છે, તો એનું જ્ઞાતા થઈ. તો આ ત્વચા છે એ પણ જ્ઞાતા, આંખ પણ જ્ઞાતા. હું બોલું છું એ સંભળાય છે? સંભળાય છે? હું સંભળાય છે એટલું જ કહું છું કે પછી માઇક બંધ થઈ ગયું? માઇક ચાલુ છે? ચાલુ છે તો તમને સંભળાય છે. એનો અર્થ કે સાંભળવાનું જ્ઞાન. શબ્દ આવે છે, અવાજ માઇક થ્રુ આવે છે, એવું કર્ણેન્દ્રિય દ્વારા. કર્ણેન્દ્રિય પણ જ્ઞાતા છે. સારું, તમે ધારો કે મોઢામાં ચોકલેટ મૂકી, હવે એ ચોકલેટ કડવી છે કે ગળી છે એ ખબર કેવી રીતે પડે છે? રસનેન્દ્રિય દ્વારા. તો એ પણ જ્ઞાતા થઈ ગઈ. અને આ ફૂલમાં સુગંધ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? ઘ્રાણેન્દ્રિય દ્વારા. એ પણ જ્ઞાતા છે. તો પાંચે પાંચ ઇન્દ્રિય જ્ઞાતા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પાંચ વિષયની જ્ઞાતા છે. તમને સમજાય છે હું કઉ છું એ? હા કે ના? તો કોણ સ્વામીજી કે છે એવું તો કરો થોડું. સમજાય છે કે નહીં? સમજાય કોને? સમજાય કોને? આંખને, કાનને, નાકને કોને સમજાય? બુદ્ધિને સમજાય, અંતઃકરણને સમજાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એકને જે મંડળમાં મન બુદ્ધિ કહો તો ચાલે. તો એને સમજાય છે. તો જ્ઞાતા કોણ છે? મન. તો ઇન્દ્રિયો જ્ઞાતા થઈ, મન જ્ઞાતા થયું. તો આત્મા કયો જ્ઞાતા છે? ઇન્દ્રિય જ્ઞાતા આત્મા છે. મન રૂપે રહેલું જ્ઞાતા આત્મા છે. કોણ છે? હા, તો અહીંયા આગળ જ્ઞાતા શબ્દ જયારે વપરાયો તો જ્ઞાતા તો ઘણા બધા થઈ ગયા. વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાતા ઇન્દ્રિયો છે, અને જે સમજ પ્રાપ્ત કરો છો બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરો છો. તો તર્ક દ્વારા જે સમજો છો એ બુદ્ધિ દ્વારા સમજાય છે. એની જ્ઞાતા બુદ્ધિ છે. મન કો કે બુદ્ધિ કો, અંતઃકરણ કો. સારું, તો પછી આત્મા કોણ? શું આત્મા આ મન, બુદ્ધિ કે ઇન્દ્રિય છે? તો કે ના. તો પછી એને પણ જ્ઞાતા કહેવાય છે અને આને પણ જ્ઞાતા કહેવાય છે. એનું શું કારણ? તો કે છે આ આત્મા જે જ્ઞાતા છે ને એ ખરેખર આમ જોવા જઈએ તો ત્રણ જ્ઞાતા થયા: ઇન્દ્રિય જ્ઞાતા, મનરૂપી જ્ઞાતા અને
પછી એનોય જ્ઞાતા છે, ત્રીજો જ્ઞાતા છે. કયો જ્ઞાતા છે? તો કે મનનો પણ જે જ્ઞાતા છે એ કોણ? હું બોલું છું એ શબ્દો સમજો છો મન દ્વારા, પણ મન તમારું ચંચળ છે, સુખી છે, દુખી છે, એ મન તમારું જે વિચારે ચડ્યું હોય એ વિચારોના તમે જ્ઞાતા છો કે નહીં? છો. તો તમારા મનને કોણ જાણે છે? રખે કદા બાજુવાળા, કોઈ ના જાણે. તમારા મનને કોણ જાણી શકે? એ મનમાં સ્વપ્ન આવ્યું સુષુપ્તિમાં, એ મનમાં સ્વપ્ન આવ્યું, એ મનને કોણે જાણ્યું? હું. મનને જાણનાર જે હું છે એ પણ જ્ઞાતા છે, અને એ હુંને ચેતન કહેવામાં આવે છે. તો ત્રણ જ્ઞાતા થયા: ઇન્દ્રિય જ્ઞાતા, મન બુદ્ધિ રૂપી જ્ઞાતા એટલે કે અંતઃકરણ રૂપી જ્ઞાતા, અને ચેતન તત્વ રૂપી જ્ઞાતા. આ ત્રણમાંથી જ્ઞાતા આત્મા કયો? તો કે વાસ્તવની અંદર મન બુદ્ધિ અને ઇન્દ્રિય વગેરે છે એ વાસ્તવમાં જ્ઞાતા નથી. એ તો ઇન્દ્રિયો જે છે એ જ્ઞાતા બની છે મનને કારણે, મન જ્ઞાતા બન્યું છે ચૈતન્યને કારણે. ચૈતન્યનું ઉછીનું ચેતનની ઉછીની ચેતના મનમાં આવી, અને ઉછીની ચેતનાને કારણે મન ચેતન બનતું બને છે. અને મનમાં રહેલી ચેતના, ઉછીની ચેતના ઇન્દ્રિયો પાસે આવી, અને માટે ઇન્દ્રિયો જ્ઞાતા બને છે. ખરેખર ઇન્દ્રિયો જડ છે, મન જડ છે, એને પોતાનું ચેતન નથી, એ ઉછીનું ચેતન લે છે. એની પાસે ઉછીનું ચેતન છે. કોના જેવું છે? તો કે છે કે ચંદ્ર પણ પ્રકાશે છે, સૂર્ય પણ પ્રકાશે છે. અને ગામડાઓમાં જઈએ કે હિમાલયમાં કે જંગલોમાં જઈએ તો લાઈટ ના હોય ને તો પણ રસ્તો દેખાય, કેડી દેખાય. કયા કયા પ્રકાશમાં દેખાય? ચાંદનીમાં દેખાય, ચંદ્રના પ્રકાશમાં દેખાય. તો પ્રકાશ તો ચંદ્ર પણ આપે છે અને સૂર્ય પણ પ્રકાશે છે. બંને પ્રકાશમાં ફેર છે. શું ફેર છે? તો કે ચંદ્ર જે છે એ પરપ્રકાશિત છે, એનું સ્વતંત્ર પ્રકાશ નથી. સૂર્ય છે એ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, અને ચંદ્ર પાસે સૂર્યનો ઉછીનો પ્રકાશ, પરાવર્તિત પ્રકાશ એ ચંદ્ર પાસે છે. એટલે ચંદ્ર પાસે પ્રકાશ તો છે, એ પ્રકાશક બને છે, પણ ઉછીના પ્રકાશથી પ્રકાશક બને છે. એવી રીતે ઇન્દ્રિયો ભૌતિક છે, અંતઃકરણ ભૌતિક છે, પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે, અને માટે જડ છે. વાસ્તવમાં એની પાસે જે જ્ઞાતૃત્વ છે એ જ્ઞાતૃત્વ એમાં રહેલી ચેતનતાને કારણે છે, પણ એની ચેતનતા એ આત્મા પાસેથી ઉછીની આવેલી ચેતના છે, સ્વતઃ નથી. કેવી રીતે સિદ્ધ થાય? તો કે જ્યારે તમે સુષુપ્તિમાં જાઓ ત્યારે નથી ઇન્દ્રિયો જાણી શકતી, નથી મન બુદ્ધિ જાણી શકતા. એ તો લઈ પામી ગયું. તમારું નાક ખુલ્લું છે, ગંધ આવે છે ના, કાન ખુલ્લા છે, સંભળાય છે ના, કેમ? સુષુપ્તિમાં છો. તો ઇન્દ્રિયો ક્યાં ગઈ? તો કે ઇન્દ્રિયો પણ લઈ પામી ગઈ છે. એ આવનારું ને જનારું છે. તો આ જે જ્ઞાતા છે, કેવો જ્ઞાતા છે? એ સત સ્વરૂપ જ્ઞાતા છે. સત એટલે કે નિત્ય જ્ઞાતા છે. અને નિત્ય જ્ઞાતા એવો જે છે એને અહીંયા પેલા જ્ઞાતાથી ભિન્ન જુદું જાણવા માટે અહીંયા સાક્ષી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહમ એકોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી. સાક્ષી સ્વરૂપ જ્ઞાતા હું છું. તો સાક્ષી સ્વરૂપ જ્ઞાતા એટલે શું? સાક્ષી કોને કહેવામાં? વિટનેસ. વિટનેસ અને સાક્ષી એટલે શું? આપણે તો ને બધી કઈ ઝઘડો થયો તો સાક્ષી આવો, સાક્ષી છે. સ્વામીજી પણ સવારે સમજાવે છે સાક્ષી બનો, સાક્ષી. આ સાક્ષી એટલે કોને કહેવાય? સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી. જે કોઈ સાધનની મદદ વગર પ્રકાશે છે, જણાવે છે, એને સાક્ષી કહેવામાં. મન છે એ જ્ઞાતા બને છે, બરાબર? પણ મન ક્યારે જ્ઞાતા બને? જ્યારે મન ક્રિયાશીલ હોય, મન એક્ટિવ ના હોય તો જ્ઞાતા ના બની શકે. સુષુપ્તિમાં લઈ પામી ગયું તો જ્ઞાતા નથી બનતું. પછી આ રંગનું જ્ઞાતા બને છે મન. કેવી રીતે? આંખની મદદથી બને છે, સાધનની મદદથી જ્ઞાતા બને છે. જ્યારે આ ચૈતન્ય આત્મા જ્ઞાતા છે, કેવો જ્ઞાતા છે?
તો કે સાધન રહિત સાક્ષાત ઈક્ષતે. એને કોઈની મદદ લઈને જ્ઞાતા બનવું નથી પડતું. એ તો એની હાજરી માત્રથી જ એ પ્રકાશિત કરે છે, વસ્તુને પ્રકાશિત એટલે કે જણાવે છે, વસ્તુઓનું અવભાસક છે. સાક્ષાત ઈક્ષતે માટે એ જ્ઞાતા કેવો છે? સાક્ષી. અને સાક્ષી રૂપી જ્ઞાતા છે એટલે કેવો? નિત્ય જ્ઞાતા છે, આવનારો જનારો નથી. એનું જ્ઞાતૃત્વ જે છે એ આવનારું જનારું નથી, એ જ્ઞપ્તિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ હોય ને જ્ઞાતા છે. જેમ સૂર્ય પ્રકાશ સ્વરૂપ હોય ને પ્રકાશક છે. પદાર્થના સંદર્ભમાં એને પ્રકાશક કહેવામાં આવે. સ્વતઃ સૂર્યને પૂછ્યો તો એ પ્રકાશક પણ નથી, એ તો પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ સ્વરૂપ હોવું એટલે જ પ્રકાશે છે. એવી રીતે ચૈતન્ય આત્માનું ચેતન રૂપતું હોવું, ચૈતન્ય સ્વરૂપ હોવું એ જ એનું જ્ઞાતૃત્વ છે, એ જ એનું જ્ઞાતા હોવાનું છે. જ્ઞાતા સાક્ષી માટે ઉપનિષદ કહે છે તમે એવો ભાંતમ અનુભાતિ સર્વમ. એ ચૈતન્ય આત્મા પ્રકાશે છે માટે જ બધું પ્રકાશે છે. જ્ઞાતા સાક્ષી. પછી કે છે સત. સત છે એટલે શું? સત કોને કહેવાય? સત એટલે જે હંમેશા રહેનારું હોય, આવનારું જનારું નહીં. એ જ્ઞાતા શબ્દને પણ અહીંયા વધારે સ્પષ્ટ કરે છે. સત એટલે નિત્ય અને સતનું વિરોધી અસત. અસત એટલે શું? અનિત્ય. એનો અર્થ કે બે પ્રકારની સત્તા છે. એક નિત્ય સત્તા છે, એક અનિત્ય સત્તા છે. બે પ્રકારની વસ્તુ રહેલી છે. અસત એટલે એવું નહીં સમજવું કે નહીં, અસતના બે અર્થ થાય. કઈ જ ન હોય એને પણ અસત કહેવાય. પણ અહીંયા ખરેખર શાસ્ત્રમાં અસત શબ્દ જે છે એ અનિત્ય સત્તાને સંદર્ભમાં કહેવામાં આવી છે. અનિત્ય સત્તા એટલે મિથ્યા સત્તા. અને જેની જેની અનિત્ય સત્તા છે બધું મિથ્યા છે. તો અસત જે છે એનાથી ભિન્ન આ આત્મા સત છે, અર્થાત નિત્ય છે. ઇન્દ્રિય રૂપી જ્ઞાતા નિત્ય નથી, એ માત્ર જાગ્રત અવસ્થાની અંદર જગતના પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. મન વગેરે જે છે એ જાગ્રત અને સ્વપ્નની અંદર પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્યારે ચૈતન્ય આત્મા છે એ ત્રણેય અવસ્થાની અંદર ત્રણેય અવસ્થાઓને પ્રકાશે છે. અવસ્થા ત્રય સાક્ષી કહેવામાં આવે છે. અને અવસ્થા ત્રય સાક્ષી એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે એ નિત્ય સત્તા છે, કાયમ રહેનારું છે, આવનારું જનારું નથી. અને એવી જેની નિત્ય જ્ઞાન સ્વરૂપ, નિત્ય જ્ઞાતા હોય એ જ્ઞાન સ્વરૂપ જ હોય, જે નિત્ય જ્ઞાતા છે માટે એ જ્ઞાન સ્વરૂપ. જેમ ગઈકાલે જોયું હતું કે જે નિત્ય ગળપણ સ્વરૂપ હોય એનું ગળપણ કોઈના આધારે નથી. ખાંડ જે છે, શર્કરા જે છે એનું ગળપણ કોઈના આધારે નથી માટે એ કેવું છે? ગળપણ સ્વરૂપ છે. પણ મીઠાઈમાં ગળપણ શર્કરાને આધારે છે માટે મીઠાઈમાં ગળપણ છે પણ એ પરતંત્ર ગળપણ છે, નાખો તો થાય. પણ ખાંડ કે સાકરની અંદર ગળપણ છે, નિત્ય છે, એ કોઈને આધીન નથી માટે ખાંડ ગળપણ સ્વરૂપ છે. સ્વીટનેસ મીન્સ સુગર. સ્વીટનેસ એ સુગરનો પર્યાય છે. બસ એવી રીતે આ આત્મા ચૈતન્ય જે છે એ નિત્ય જ્ઞાન સ્વરૂપ, નિત્ય પ્રકાશે છે. કોઈના આધારે એ પ્રકાશે છે એવું નહીં, કોઈના આધારે જ્ઞાતા બનતો નથી. નિત્ય જ્ઞાતા છે અને સ્વતંત્ર જ્ઞાતા છે માટે એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ હોય અને જ્ઞાતા છે. અને એવો હોવાને કારણે એને સાક્ષી કહેવામાં આવે છે. સાક્ષાત સાધન નિરપેક્ષ એ જાણનારો છે, જણાવનારો છે. જેમ સૂર્યની હાજરી જ પ્રકાશ સનું અસ્તિત્વ છે, એમ ચૈતન્યની હાજરી એટલે જ જ્ઞાન. તો એક સત પછી કે છે અવ્યય. અવ્યય એટલે શું? વ્યય રહિત, ક્ષય રહિત, પરિવર્તન રહિત. વ્યય થવો, વ્યય એટલે પરિવર્તન, નાશ થવો. ડિકેઇંગ પ્રોસેસ જે છે એ વિકાર બતાવે છે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને
વિનશ્યતિ, આમ ષડ વિકાર કહેવાય. આ પરિવર્તન છે. જ્યારે આત્મા જેમાં કોઈ પરિવર્તન નથી, વ્યય રહિત છે, ક્ષય રહિત છે, અને માટે એ નિત્ય સત છે, માટે અવ્યય છે. અવ્યય છે અર્થાત અવિનાશી છે. અવિનાશી હોય, અવિકારી હોય, નિર્વિકાર સત્તા છે. તો આત્માની સત્તા નિર્વિકાર સત્તા છે. હવે અહીંયા ખાસ સમજી લો, શબ્દો તો ઘણી બધી વખત આપણે સાંભળતા હોઈએ છીએ, પણ અહીંયા પહેલો શબ્દ શંકરાચાર્યજી વાપર્યો છે અહમ. હું, આ મારી ઓળખ છે. હું કોણ છું? અહમ એક સૂક્ષ્મ સાક્ષી સત અવ્યય અવિનાશી સત્તા હું છું. અવિકારી સત્તા હું છું. અવિનાશી સત્તા હું છું. મારે અજર અમર થવાનું નથી. હું અજર અમર સત્ય છું. જે અજર અમર ચૈતન્ય છે એ હું છું, નહીં કે વિનાશી દેવ છું. જે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છે એ હું છું, નહીં કે આ જડ ભૌતિક દેહ. આમ આ અહમ શબ્દની ઓળખ દ્વારા પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું કરવું જોઈએ? અત્યારે કેવું છે, મેં કહ્યું એમ કે હું ચૈતનવંતો માણસ છું, હું જીવંત માણસ છું. ચેતનવંતો નથી બોલતા, પણ કે હું જીવતો માણસ છું. પણ હું છું તો માણસ, એટલે દેહમાં હું બુદ્ધિ કરીને બેઠા છે, અને ચેતન જાણે કે એક ભાગ છે મારો. એનાથી ઊંધું કરવાનું છે. જે ચૈતન્ય હું છું, જે આ વિનાશી દેહ દ્વારા વ્યક્ત છે, જે આ જડ દેહ દ્વારા વ્યક્ત છે, આવા તો અનેક દેહો છે. હું તો માત્ર ચૈતન્ય એક સત્તા માત્ર છું. તો પોતાની આઈડેન્ટિટી પહેલા પ્રાપ્ત કરો. આત્મા કોને કહેવાય ઓળખી લો. હુંની ઓળખ, હુંનો પરિચય અહીંયા આપવામાં આવ્યો છે. અને જ્યાં સુધી આપવામાં ના આવે ત્યાં સુધી તમે વિવેક વિચારમાં પ્રવેશ કરી શકો જ નહીં. કોઈ નાના છોકરાને એમ કહેવામાં આવે કે લે આ ઘઉં વીણી કાઢ ને, પણ એને પહેલા એ તો ખબર હોવી જોઈએ કે ઘઉં કોને કહેવાય ને કાંકરા કોને કહેવાય. વીણવાનું એટલે શું વીણવાનું? ઘઉં વીણવાના કે કાંકરા વીણવાના? આપણે વીણી કાઢીએ છીએ કાંકરા, બોલીએ છીએ ઘઉં વીણવાના. હા, એવું જ કરીએ છે ને, ઊંધું બોલીએ. પણ પહેલા ખબર તો હોવી જોઈએ કે કોને ઘઉં કહેવાય ને કોને કાંકરા કહેવાય. બસ એટલા માટે 16મા શ્લોકમાં સૌથી પહેલા શંકરાચાર્યજીએ આત્મા એટલે કોણ એની ઓળખ આપી, પરિચય આપી, હુંનો પરિચય આપ્યો. કેમ આપવો પડ્યો? કારણ કે ખબર નથી, હુંનો પરિચય જ નથી. માટે પહેલા તો આપણી ઓળખ આપી દીધી. હવે એ દ્રષ્ટિકોણથી આપણે આપણી જાતને સમજવાનો પ્રયત્ન કરવા. યાદ રાખજો, તો જ જીવ વિચાર કરવો કહેવાય. સેલ્ફ ઇન્ક્વાયરી જેને કહેવામાં આવે. એટલે શું? હું કોણ? કહ અહમ. એનો વિચાર કરવાનો ત્યારે જ કરી શકો જ્યારે તમે પહેલા હું શબ્દને ઓળખી લો. અને હું શબ્દના આટલા જ શબ્દ છે: સત, નિત્ય, અવિનાશી, ચૈતન્ય, સત્તા, સાક્ષી સત્તા હું છું. અવસ્થાત્રય સાક્ષી હું છું. નિત્ય રહેનાર છું. અપરિવર્તનશીલ છું. તો જે પરિવર્તનશીલ છે એમાંથી હું બુદ્ધિ બહાર કાઢો. જે વિકારી વસ્તુ છે એમાંથી હું બુદ્ધિ કાઢી લો, હટાવી લો. અને એની એ પ્રક્રિયામાં આપણને હવે ધીરે ધીરે શંકરાચાર્યજી લઈ જાય છે. તો પહેલા આપણો પરિચય મળી ગયો 16મા શ્લોકમાં. હવે 17મા શ્લોકથી આત્મા અનાત્મા વિવેક વિચારનો આરંભ થાય છે. શ્લોક 17 થી 33 પર્યંત તર્ક દ્વારા, વિથ ધ હેલ્પ ઓફ લોજિક, આત્મા અનાત્મા વિવેક વિચાર કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ 33 થી 34 થી 38 શ્લોક પર્યંત શ્રુતિના કોટેશન દ્વારા, અવતરણ દ્વારા, એટલે કે શ્રુતિ સંમત આ વાત છે એવું સિદ્ધ કરવા માટે પરંપરાના આચાર્ય શંકરાચાર્યજી આપણને આત્મા અનાત્મા વિવેક વિચાર સમજાવે છે. આચાર્યો હંમેશા શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ 3 દ્વારા ઉપદેશ આપતા હોય છે. તો સૌથી પહેલા આપણને યુક્તિ દ્વારા, એટલે તર્ક દ્વારા, યુક્તિ દ્વારા આત્મા અનાત્મા વિવેક વિચારમાં પ્રવેશ કરાવે છે. તો શ્લોક નંબર 17 હવે ખરેખર આત્મા અનાત્મા વિવેક વિચાર, જે પહેલો વિષય છે વિચારણાનો, હું કોણ, જીવ વિચાર જેને કહેવામાં આવે, એમાં હવે આપણે પ્રવેશ કરીશું. શ્લોક નંબર 17. આત્મા વિનિષ્કલો ह्येकः
વિનિષ્કલો ह्येकः દેહો બહુવિરાવૃતઃ દેહો બહુવિરાવૃતઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમજ્ઞાનમતઃ પરમ કિમજ્ઞાનમતઃ પરમ આત્મા વિનિષ્કલો ह्येकः દેહો બહુવિરાવૃતઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમજ્ઞાનમતઃ પરમ આત્મા અનાત્મા વિવેક વિચારણાનો આરંભ છે. વિવેક એટલે શું? વિચ ધાતુ પરથી આવેલો શબ્દ છે વિવેક. વિચ મીન્સ ટુ સેપરેટ, છૂટું પાડવું, અલગ કરવું, જુદું જુદું જાણવું. અહીંયા છૂટું પાડવું એટલે ભૌતિક રીતે નહીં. મેં આગળ કહું એમ ઘઉં ને કાંકરા જેવી વસ્તુ નથી આત્મા ને અનાત્મા, કે એકને અહીંથી ઉઠાડીને અહીંયા મૂકીને બીજાને અહીંયા મૂકો. આ તો કોના જેવું છે? કેવા બંને સૂક્ષ્મ વિષયો છે. કોને કેવી રીતે છૂટા પડવાની વાત છે? તો શાસ્ત્રની અંદર સરસ દ્રષ્ટાંત આપે છે. ફાયર બોલ, અગ્નિનો ગોળો. અગ્નિનો ગોળો હોય તો અગ્નિ વસ્તુ જુદી છે અને લોખંડનો ગોળો એક જુદી વસ્તુ છે. પણ બંને જયારે ભેગા થઈ ગયા હોય, હોળીની અંદર ગબડતો ગોળો જો જતો રહ્યો હોય અને હોળી પ્રગટાવી હોય તો પેલો લોખંડનો ગોળો કેવો થઈ જાય? ગરમ લાલ ચોળ થઈ જાય. બરાબર? હવે લાલ ચોળો જે ગોળો હોય એને કે ફાયર બોલ. હવે અગ્નિ છે એ ગોળો હોય, ગોળાકાર હોય ના, અગ્નિનો કોઈ આકાર નથી. તો પણ અહીંયા દેખાય છે લાલ દેવતા જેવો અગ્નિ, ગોળ અગ્નિ. તો કે ગોળાકાર કોનો છે? લોખંડનો છે. પણ લાલ જે દેખાય છે કલર કોનો છે? એ અગ્નિનો. હવે જુદું પાડીને બતાવો. પેલો છોકરો કે મને બતાવો, મને તો એક જ વસ્તુ દેખાય, બે બતાવો. અગ્નિ બતાવો જુદી પાડીને અને ગોળો બતાવો જુદો પાડી. કેવી રીતે જુદો પાડશો? એને કહેશો કે જો હું કાઢી આપું અગ્નિ જુદો? હા, ફિઝિકલી યુ કાન્ટ ડુ ઇટ, યુ કાન્ટ સેપરેટ. તો કેવી રીતે ખબર પડે? એને બુદ્ધિ દ્વારા સમજાવવું પડે. એ માત્ર બુદ્ધિ દ્વારા જુદું જણાય, જુદું પડાય નહીં. આ સમજો બરાબર. અગ્નિને અને લોખંડના ગળે ધારો કે જુદું કરવા ગયા પાણીમાં નાખી દે તો એટલો ગોળો જ રહેશે. અગ્નિ ક્યાં ગયો? અગ્નિ નહીં ખબર પડે. બરાબર? તો અગ્નિ અને ગોળો જુદો ના પડાય, કારણ કે લાલ ચોળ ગોળો હોય એમાંથી બે વસ્તુને જુદી જાણવી, એને જ એનો વિવેક કર્યો કહેવાય, એને છૂટા પાડ્યા કહેવાય. એવી રીતે આ ચેતનવંતો દેહ છે, હા, એ અને ચૈતન્ય આત્મા અને આ દેહ, લોખંડના ગોળા જેવો આ દેહ અને અગ્નિ જેવો ચૈતન્ય આત્મા, એ બંનેને જુદા પાડો. પાડો એટલે શું કરવાનું? પડાય નહીં, જાણવા માત્ર, બુદ્ધિપૂર્વક કરવાનું. એટલે બુદ્ધિનો વિષય છે આ. બુદ્ધિપૂર્વક જુદા જણાય અને જુદા જાણવા, ભેદ જાણવો, આત્મા અનાત્માનો ભેદ જાણવો, દેહ અને ચૈતન્યનો ભેદ જાણવો, એને વિવેક કહેવામાં આવે છે. આત્મા અનાત્મા વિવેક કહેવામાં આવે. તો આ તમે બે જુદા પાડો તો દ્વૈત સિદ્ધ થશે કે અદ્વૈત? તો દ્વૈત સમજવાનું છે કે અદ્વૈત સમજવાનું છે આપણે? હે? હા, યાદ રાખો, એ અદ્વૈત તત્વને સમજવા માટે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. શાસ્ત્રની અંદર અનેક વિચારની પ્રક્રિયાઓ આપવામાં આવી છે. એમાં આત્મા અનાત્મા વિવેક, દ્રશ્ય દ્રષ્ટા વિવેક, દ્રદ્રશ્ય વિવેક, પંચકોશ વિવેક, પંચભૂત વિવેક, અનેક પ્રકારના વિવેક પ્રક્રિયાઓ આપવામાં આવેલી છે.
તો પહેલા શું છે? આત્મા અનાત્માને જુદા જાણવા એને જ્ઞાન કહેવાય. બેને એક જાણવા એને અવિવેક કહેવાય. અવિવેક એટલે અજ્ઞાન. પણ જે અભેદ છે એ ક્યાં છે? તો કે જે જીવાત્મા અને પરમાત્મા, આત્મા અને બ્રહ્મ, એ બંનેનું ઐક્ય, અભેદ જાણવું એને જ્ઞાન કહેવાય. તો જીવાત્મા અને પરબ્રહ્મનું ઐક્ય, અભેદ, એને જ્ઞાન કહેવાય. પણ અહીંયા પ્રોસિજર જે શરૂઆત કરી રહ્યા છીએ એ વિવેક વિચારણાની અંદર આત્મા અને અનાત્માને જુદા જાણવા એને જ્ઞાન કહેવાય, એને વિવેક કહેવાય. અને આત્મા અને અનાત્માને ભેગા જાણવા, બંનેને એકરૂપ જાણવા એને અવિવેક કહેવાય, એને અજ્ઞાન કહેવાય. આટલું પહેલા સમજી લો. જેમ કે અગ્નિ અને લોખંડનો ગોળો એ બંને છે, પણ બે નથી, ખબર નથી પડતી, ખાલી ફાયરબોલ જ કહેતા હોય, અગ્નિનો ગોળો કહેતા હોઈએ, તો એનો અર્થ કે આપણને નથી ગોળાની ખબર, નથી અગ્નિની ખબર, તો જ આપણે એમ કહી શકીએ કે અગ્નિનો ગોળો. બરાબર? એને અવિવેક કહેવાય. વિવેક એટલે શું? અગ્નિ તત્વ શું છે અને ગોળો, લોખંડનો ગોળો શું છે, એ બંનેનો ભેદ જાણી લીધો તો જ્ઞાન થયું કહેવાય, એને વિવેક કહેવાય. બસ એવી રીતે દેહ અને ચૈતન્ય આત્મા, એ બંનેને આપણે એક માની બેઠા છે. એટલે હું પહેલેથી બોલું છું કે હું જીવંત માણસ છું એવું જયારે બોલીએ છીએ ત્યારે ચેતનવંતો દેહ હું છું એવું જયારે સમજીએ છીએ ત્યારે ચૈતન્ય અને દેહ એ બંનેનો આપણે અભેદ કરીને બેઠા છીએ, બંનેને એકરૂપ જાણીએ છીએ. આને અજ્ઞાન કહેવાય, આને અવિવેક કહેવાય, અને આ અવિવેકને અજ્ઞાન કહેવાય. અને આ મોટામાં મોટું અજ્ઞાન છે. કોણ કહે છે? શંકરાચાર્યજી. કિમ અતઃ પરમ અજ્ઞાનમ, અતઃ પરમ, આનાથી શ્રેષ્ઠ, અજ્ઞાનમ કિમ, આનાથી વધારે મોટી મૂર્ખતા શું? અજ્ઞાન એટલે મૂર્ખતા. આનાથી વધારે મૂર્ખતા, મોટી મૂર્ખતા કઈ? શ્રેષ્ઠ મૂર્ખતા કઈ? એવું કેમ કે છે ભાઈ? એના ઘણા કારણો છે. સકારણ કે છે, સહેતુ છે. કયા કારણો છે? આવતીકાલે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.